અહીંયા આપણે શુભ મુહૂર્ત કરી નાખ્યું છે પાયાનું. મારા હૃદય ઉપર પથ્થર મૂકી આ હાવણા બાંધવાનું કેવી ચાલુ કર્યું બેન તમે? તમારે પાસેથી જ લઈ છે એટલે તમને હવે કહેવાનો ટાઈમ આવી ગયો છે મારા વાલા. જય સોનલમાં, જય મોગલમાં, બધાને કેમ છો ભાઈ? મોજમાં. આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાનો બપોરના 2 વાગી ગયા. 2 વાગે બ્લોગ ચાલુ કરું છું. 2 વાગે ઈ હું આવ્યું જો 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 લે આ રમે છે. યુગ હાટુ ફૂગો લઈ આવે ને હુગરાવા લઈ જશે. મેં કીધું ચાલુ બ્લોગ માં ક્યાંથી ફૂગો આવી ગયો? યુગભાઈ હામો બ્લોગ ઉતારે ભાઈ, કાંઈક બોલ મારો દીકો, બધાને સાંભળવું છે. એ હમણાં જાત કે તો મમ્મીની અપડેટ લો એમ કેતો રોજ બોલે મારો વિડિયો ના ઉતારવાનો. શું લેવું છે તારે? બોલ. બંદૂક દેખાડે. એક વોટર બેગ અને એના માટે પીગી બેગ. પીગી બેગ મની પૈસા ભેગા કરવાનો ગલ્લો આવે ને એ લેવાનો છે. બોલો. હા તો ઉતાર, કોણ ના પાડે? ઉતાર ઉતાર. આ લાંબી 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 એટલે ઉતરે તારે બોલાય કઈક. આ પા ઉતાર. હું આખા ગામ ની ઉતારું અને આ મારી ઉતારે છે. કોઈનો પગે ને પેટ પોગે. એટલે હું કેમ કઉ છું મને કોઈ નો પૂગે? આપણે હાવ સિમ્પલ છે. એમ નહીં કહેવાય કે એવી કઈક કહેવત છે, કોઈનો પગે ને પેટ પોગે. આજથી 9 વર્ષ ખ્રિસ્તીઓનું, આપણું નહીં, ખ્રિસ્તીઓનું 9 વર્ષ શરૂ થાય છે ને. આજે છે 1 જાન્યુઆરી નો આજે 1 તારીખ છે 2026. તો આજથી શરૂ થયું એમ ચાલુ. એટલે અમારે ચારણોનું નૂતન વર્ષ તો સોનલ બીચ થી ચાલુ થઈ ગયું. કાકરી શાળા નહીં કરવાની. જો છો ને આ બધાના શાળા છે ને આવા ચાલુ જ રહે. ભાઈ નવો નકો તૈયાર થઈને વરરાજો આવી ગયો. જય માતાજી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં. અને જય જય હું જય એમ કહું નકરું જય જય બધાની જય જય કાર હો ભાઈ. ચારણો છે ને એટલે મોઢામાંથી છે ને માતાજીનું નામ તો નીકળી જ જાય અને વારે વારે નીકળી જાય. તમને મજા આવે કે નો આવે ઈ તો ચાલુ જ રહે. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. આમ જો મમ્મી છે ને ભાઈ યુગભાઈ મારો વિડીયો ઉતારે છે. હાલો યુગભાઈ બોલો હાલો. ઈ બધું તો ઠીક છે મમ્મી, તમે આનું શું કરો શીખ્યો? એ આને છે ને આ હળી કાઢી, હા આપણે આ નાળિયેરી છે ને એની હળી કાઢીને એનો હાવણો બનાવવો. આવી રીતના હળિયું કાઢી અને મમ્મી હાવણો બનાવે છે. ક્યાંથી શીખી આવતા હશે ભાઈ લેડીઝ લોકો? કઈ ખબર નથી પડતી. ઘરનો હાવણો થઈ જાય. ઓલો 100 રૂપિયાનો હાવણો હોય ઘર મેળે ઘરનો. ઘર મફતમાં. પણ હવે બાંધતા શીખવું જો, એવું બાંધતા નથી આવડતું. બાંધતા શીખે ભાઈ. ખીહર ગોરી આવે છે. બીજા નંબરમાં છે ને મિત્રો અહીંયા આપણે શુભ મુહૂર્ત કરી નાખ્યું છે પાયાનું. અને અહીંયા આપણું પ્રવેશ દ્વાર છે. ટૂંકમાં આ પાયો શેના માટે ગાળ્યો છે એ આજે વ્લોગમાં તમને કહેવાનો છે. વ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરોબર ને? પેલા તો છે ને સૌથી એક ગુડ ન્યૂઝ છે, એક બેડ ન્યૂઝ છે આંબા માટે. જો અત્યારે મોર આવી ગયો છે. વાહ ભાઈ વાહ, આંબા મોર આવ્યો. પાછળ તમે જોવો ને તો મધ્યો રોગ પણ લાગુ પડી ગયો છે. દેખાય છે આમાં, દેખાય છે કાળું કાળું નકરું લાગે ને. હા 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 આ ઈ બધું. એટલે હવે મોર કેટલો રે એ ખબર નહીં, પણ ખરી ન જાય તો સારું. સાચી વાત છે. નહીં ખરે ભાઈ. અમારે કેરીયું છે ને ભાઈ એટલી બધી અમને પસંદ છે ને એટલા માટે અમે આખો આંબો વાવી દીધો. અને એમાં જો અહીંયા બધે મોર આવ્યો, મજા જ આવે રાખે. વાતાવરણ જ આખું એવું મસ્ત પ્રફુલ્લિત થઈ જાય ને, આનંદ આવે. ઝાડવા તો અમને બહુ ગમે છે. પણ મિત્રો આ જે ઓલી બીલી છે ને, આ બીલીનું થોડુંક દુઃખ આપે એવા સમાચાર છે. કારણ કે એ અમારે કાઢવી પડશે ભવિષ્યમાં. શું કામ કાઢવી પડશે ને એ હું તમને આખી અપડેટ આપીશ. પણ એ પછી નું રાખો. અત્યારે બધું એકારે હામટું નથી ભેગું કરવું. બીજું તો ઠીક, શિયાળો છે, અડદિયા ખાધા કે નહીં તમે લોકોએ? કોમેન્ટ કરી દેજો ભાઈ. વૃક્ષો વચ્ચે મને એટલું ને એટલે હું વૃક્ષ ગમે એ આવે ને કલમ કરીને વાવી દઉં. એવી જ રીતે જો આપણે લીંબુડી કરી પણ અફસોસ એ વાતનો છે કે એમાં કઈક રોગ લાગુ પડ્યો ને. મિત્રો તમને એક વાતની નહીં ખબર હોય. શું બેટા? આ લ્યો સરસ વિડીયો ઉતારે છે ભાઈ. અહીંયા છે ને મિત્રો લીંબુડી હતી અમારી, બહુ મસ્ત લીંબુડી હતી અને લીંબુ આવતા. અચાનક શું થઈ ગયું ને એટલે એમાં રોગ લાગુ પડી ગયો અને એ આખું કાઢી નાખવી પડી અમારે. પણ એનું અમને થોડુંક દુઃખ થયું છે. એની હાથે બળી ગઈ ઊભી એની હાથે બળી ગઈ. રોગ લાગુ પડ્યો. મારી માથે ન આવતી. બે બાપ દીકરો મારા વિડિયો જ ઉતારો. હાલો તારી મમ્મીને ઉતાર તારી મમ્મીને. હાલો હું ઈચકા ખાસ મસ્ત. નકર માં દીકરાને કઈ ધંધો જ નહીં, આખો દી ઉતારે જ રાખવાનું. હે એ છોકરા ચાલી મિત્રો કુકર ને ચડાવી દીધું ચૂલે. બપોરાની તૈયારી હાલે છે ને. યુગરાજ ને બાલ મંદિરે મૂકી આવી ને.
આ યુગભાઈ હમણાં 2 દીથી એકલા હવે મોકલજી છે ઈ મૂકીને વૈયા મારા હૃદય ઉપર પથ્થર મૂકીને જ આવશું એકલો એને શીખડાવવો પડશે ને, અને કુણા કુણા હાથે આમ જો લોટ ને મહળે છે. ઘડીક રોતો હતો યુગ હમ. ને ઘરે આવીને હું રોતી હતી ઘડીક. હા પણ એવું થાય થોડાક દિવસ શરૂઆત છે ને ભાઈ, બાલ મંદિરે જાય છે યુગભાઈ, એટલે આજને તમને પેલા માતાજીના દર્શન કરાવી લો. તો પેલા માતાજીના દર્શન કરી લ્યો અને ફટાફટ કોમેન્ટમાં છે ને જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. મોજ આવે મજા આવે તો લખી નાખજો. અને વ્લોગ રેગ્યુલર મૂકું કે કેમ કરું એ પણ કોમેન્ટ કરી દેજો, કારણ કે રેગ્યુલર છે ને મને એમ થાય છે મૂકું, પણ આપણે ધારીએ ને ભાઈ એટલું હેલું નથી. બ્લોગ ડેઈલી બ્લોગિંગ કરવું થોડુંક અઘરું કામ છે, પણ તમે જો સાથ સહકાર આપશો, વ્યૂ થોડાક વધશે તો આપણે કોશિશ કરીશું. અને મારા મમ્મી જો અત્યારે ચણાની દાળ હમી કરે છે. મિત્રો બપોરનો વાગી ગયો છે 1 ને ફાઇનલી મારું ભટુડિયું આવી ગયું છે આંગણવાડીએથી. એ ટબુડી દફતર તો મમ્મીએ લીધું છે. વળતા પછી લઈ લેવું પડે. નિરાયતે હાલજો, પડતા ને અહીંથી હાલો. એ હું ભણ્યો તું બટા? ભણ્યો ના, નાસ્તો ઈ હું ઈ કહું છું, ભણ્યો હોય જે હોય પણ તે ખાધો હું ઈ કે મારો દીકરો. સવારે હું નાસ્તો કર્યો તો, પછી અત્યારે ખમણ ખાધું. યુગભાઈ ના ફેવરિટ છે હો ખમણ. રોજ ભાવે ખમણ કા બેટા. ભણવાનું તો છોકરાઓને અત્યારમાં ન હોય, પણ હવે મોકલ્યું ખાવાનું, ખાઈ લેવાનું, મોજ કરી લેવાની. નાસ્તો આપે ને એટલે ઘણું છે. આ હાવણા બાંધવાનું કેદી ચાલુ કર્યું બેન તમે? એ ભાઈ આ શીખું છું હજી તો. પેલા વેલા હાવણો બનાવું છું. બધા કહે છે કે નાળિયેરી ના હોય ને પાંદડા એના હાવણા થાય, એટલે એ હળિયું કાઢ્યું છે. આ લે કેટલા રૂપિયા ના આપ્યો ઈ તો કયો? અરે ભાઈ 150 રૂપિયા થઈ ગયા છે. 150 નો કઈક વ્યાજ બી કરો, હવે તમારી પાસેથી જ લઈ છે. એ બેન ભાવ કાક ઉતારો તમે. ઈ એના માલિક છે ને અહીં બેઠા છે, આ તો મજૂર કામ કરતા હોય. માલિક જો અહીંયા લહણ ફોલે છે. હાવણા કેટલા કેમ આપ્યા? કઈક વ્યાજ બી કરો. વ્યસ્ત જ નથી, ઘરના જ કરીએ છીએ. પણ કાયમી તમારી પાસેથી જ લેવું. નહીં દેવા થતા જ નથી. ઓલો ઉતરે વિડિયો. હું કયો છો? માલિક ની રજા હોય ને તો સસ્તા ભાવે આપી દઉં. એમ પાકું? હા તો 50 રૂપિયામાં આપી. ખાલી 50 માં? હા 50. સમજો કેવડો લાંબો હાવણો છે ને એક અહીંયા છે. ઓછા કરી દઉં ભાઈ, માલિક ને પૂછી લ્યો. માલિક ને પૂછવું પડે. આ તો હું કામ કરતા મજૂર, એને કઈ ખબર ન હોય. માલિક બધે વહીવટ કરતા હોય. હું માલિક નથી, અસલી માલિક તો ઈ છે. ના ના તું છો. ફાઇનલી મિત્રો સમય આવી ગયો છે તમને કહેવાનો કે આ પાયો ગાળ્યો છે ને, આ પાયો શેના માટે ગાળ્યો છે અને કેટલો ઊંડો છે. જો આ 3.5-4 ફૂટ છે, એટલો બધો ઊંડો નથી. એટલે તમને હવે કહેવાનો ટાઈમ આવી ગયો છે મારા વાલા. તો અહીંયા છે ને અમારે કંઈક નાની એવી દુકાન કરવી છે જ્યોતિભાઈ માટે. એટલા માટે અમે હાથ દેતો મારો ભાઈ. એટલે મિત્રો ખાસ તો છે ને અમારે દુકાન કરવી છે જ્યોતિભાઈ માટે અને આ ભાઈ માટે, આ જ્યોતિભાઈ માટે. એટલા માટે ખાસ તો પાયો ગાળ્યો છે ને દુકાન કરવા માટે. બરોબર ને? હવે શું છે કે સાઈઝ નાની રાખવી છે અને થોડુંક હજી તો ખબર નહીં, કડિયાને ખબર, આપણો કોઈ વિષય નથી. સ્ટ્રક્ચર આખું થઈ જાય ને પછી કમ્પ્લીટ, પછી ખબર પડશે કે ક્યાં શું કરવું. પછી તમને અમે આખું બતાવશું કઈ રીતનું છે. હવે જો મારે વાદ્યભાઈ છે ને ઉતરા છે પાયામાં. ઓહો, તું એનો કેમેરામેન થઈ ગયો. મારો ફોટો પાડીને વિડિયો ફાઇનલી આપણો હાવણો આ બેને બાંધી દીધો છે. હવે બેન કઈક વ્યાજબી કરો, તમારી પાસેથી અમે લેવું. એટલે જ કહું છું તારા મેડમ ને પૂછી લે. આ હામાં ઊભો જો, એને પૂછી લે. મારા મેડમ ને પૂછી લે. મમ્મી કહે હે કઈક વ્યાજબી કરો. હે મને આમથી મેડમ બનાવી દીધી છે. અને આ મને શું કામ મારે છે? એ મને નો મરે, પપ્પાને મરે. દેવાનો નથી, ઘરનો જ છે. ઘરનો છે એવું ઘરના છે. યુઝ માટે ઓનલી ફોર. અમે બધું છે ને મિત્રો ઘરે બનાવીએ છીએ, 100% શુદ્ધ ઓર્ગેનિક. ખેતીવાડી બધી કરીએ છીએ. આંબા આને શું થાય છે? અમારી યારે કેમ બાધ્ય છે? પપૈયા ફ્રૂટ બધું ઓર્ગેનિક હોય છે. અત્યારે જ મિત્રો અમે 2-3 પપૈયા છે ને હમણાં ઉતાર્યા પડ્યા છે, હું તમને બતાવું. પણ આ ટબુડીઓ મને મૂકતો બાધે છે. સમજો આ નાનું એવું મારી યારે બાધે છે. આમ જોવો તો, આમ જોવો તો. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો ને તમારે હાઈપ આપીને કહેવાનું છે, કોમેન્ટ કરી નાખવાની છે. યુગ ને કહું ચાલે કેટલું બધું છે. શું છે વાહ, આમાંથી સાડીમાંથી સતાર્યું છે ને કાઢી અને બધી વેડફે છે. બધી કાઢ લીધી છે ને. એ પણ તું દેશો કાઢવા કાઢી જ લઈ. પણ એને રમવું છે, ભલે ને રમતો રમવા દેશ પછી કે મને હેડી લઈ ગયો. કા ભાઈ ઘણા સમય થી વ્લોગ નહોતો આવ્યો ને તેમ છતાં પણ તમે એટલો સપોર્ટ કરો છો, તો દિલથી આભાર. દિલથી આ થેન્ક યુ. આવો સપોર્ટ કરતા રહેજો. અમારી છાતી ગજ ફૂલે છે, આવા સબસ્ક્રાઇબર્સ અમને મળ્યા છે. તો સારો મિત્રો આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવજો લાઈક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.